નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની શરૂઆત કરીએ। આવતીકાલથી મેઘરાજા રફતાર પકડશે। ગુજરાતના માથે 72 કલાક ભારે રહી શકે છે। આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 16 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના। કાલે વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જ્યારે આવતીકાલે 12 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ। જુલાઈમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે। जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही। जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा उनकी। और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और कल परसों में से 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए। और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ગુજરાત માટે 72 કલાક ભારે રહી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલનું મોટું અનુમાન। 72 કલાકમાં મોન્સૂન ધરી દક્ષિણાવર્ત થશે। ઉત્તર મધ્ય પૂર્વના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। કચ્છના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઘણા ભાગમાં 4 થી 6 ઇંચ વરસાદ વરસી શકે છે। નીચાણવાળા ભાગમાં રહેનારાઓએ કાળજી રાખવી। દક્ષિણ ગુજરાતમાં આજથી ફરી વરસાદી રાઉન્ડ વરસશે। 72 કલાક બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘો ઓળઘોળ થશે। કે બંગાળનો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। વાત કરીએ કૂવામાં રોટલો નાખી કઢાયેલા વર્તારાની। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કૂવામાં રોટલો નાખી વર્તારામાં પણ સારા વરસાદના સંકેત છે। જામનગરમાં રોટલો કૂવામાં નાખી વર્તારો કઢાવ। અષાઢના પ્રથમ સોમવારે પદ્ધતિથી વર્તારો કઢાવ। આ વર્ષે 16 આની વરસાદ રહેવાનો વર્તારો છે। આ વર્ષે સારો વરસાદ રહેવાનું અનુમાન છે। જામનગરના આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો મેળવાયો। જેમાં 16 આની એટલે કે સારો વરસાદ રહેવાનો વર્તારો કઢાવ। આમરા ગામ લોકો દ્વારા સદીઓ જૂની પરંપરા નિભાવવામાં આવી રહી છે। જેમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવતા ચાલુ સાલનું ચોમાસું ખૂબ સારું જવાના એંધાણ મળ્યા। જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે। જેમાં ભંબરિયા કૂવામાં રોટલા પધરાવી ચોમાસાના ભાવિનું અનુમાન નક્કી કરાય છે। આ દિવસે સમસ્ત ગામના લોકો ભેગા મળી ઢોલ નગારાના તાલે ઉમટી પડે છે। આ વિધિ પૂર્વે આમરા ગામના તમામ મંદિરની પૂજા કરીને ધજા ચડાવાય છે। ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ સમાજ સભ્યના હાથે મંદિર સુધી લઈ જવાય છે। ત્યાર પછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભંબરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે। કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે। આ 7 મહિનાના પહેલા સોમવારે રોટલાનો કાર્યક્રમ કરી છે અને આખા ગામના
બધા દેવસ્થાને ધજા સિંદૂર નારિયેળ ચડાવી વેરાઈ માતાજીના મંદિરે રોટલો લઈ અને અમે અહીંથી વાળાને લઈ જાય અને પછી વાં જાડેજા કુટુંબનો દીકરો હોય નાહી ધોઈ અને રોટલો પાણીમાં પધરાવે. આ વખતે આજે આ પરંપરા નિભાવાઈ હતી. રાજપૂત પરિવારના સભ્યએ સર્વે ગ્રામજનોની ઉપસ્થિતિમાં 2 રોટલા પધરાવ્યા, જેમાં રોટલો કૂવાની વચ્ચોવચ્ચ પડીને પૂર્વ દિશા અને ઈશાન ખૂણા તરફ ગયો હતો, જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. આ વર્ષ 14 થી 16 આની વર્ષ રહેશે, એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદને લઈને વર્ષ સારું રહેશે અને મબલક પાક ઉતરશે તેવું ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે. પછી રોટલો પડે એના ઉપર અમે તારણ કાઢી ઉગમણી દિશામાં જાય, આથમણી દિશામાં જાય, અત્રાદી દિશામાં કે દક્ષિણ દિશા, એના ઉપર અમે વરસાદના વતારાનું અમે તારણ કાઢીએ. અમે વિજ્ઞાન કે તાંત્રિકનું માનતા નથી, અમને માતાજી ઉપર વિશ્વાસ છે અને શ્રદ્ધા વિશ્વાસથી આ કામ કરીએ છીએ. વર્ષોથી આ અમારો બોલ ફેલ ગયો નથી, માતાજી જવા ન દે. સમાચાર અમદાવાદથી. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. ધોળકા તાલુકાના જલાલપુર ગામમાં વરસાદી પાણીએ લોકોની જિંદગી મુશ્કેલ બનાવી દીધી, કેમ કે ગામમાં પ્રથમ વરસાદમાં જ પાણીનો ભરાવો થતા ગ્રામજનોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ વરસાદ વિરામ લીધાના 3 દિવસ બાદ પણ ગામના મુખ્ય માર્ગો પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. પાણીના કારણે સ્થાનિકો જાણે બાળકોને શાળામાં મૂકવા જવા કે લેવાની મુશ્કેલી બની રહી છે. ક્યાંક મહિલાઓ ઘરવખરી લેવા માટેની અગવડ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોને ટ્રેક્ટરનો સહારો લેવાની નોબત આવી રહી છે. ગામ લોકોને ગામમાં પાણી ભરાયું છે, જેના કારણે જવું હોય તો ટ્રેક્ટરના સહારે જવું પડે છે. અમે પણ આ ટ્રેક્ટરના સહારે ગ્રામજનો સુધી પહોંચ્યા છીએ, તેમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને કંઈ પણ લેવા જવું હોય, છોકરાને નિશાળ મોકલો તો ટ્રેક્ટર અમને બહુ તકલીફ પડે છે. અમે અમારી છોકરાની નિશાળ પડે છે તો અમે ગંદકી મેળવા જઈએ છીએ, મેળવા આવીએ છીએ અમે, બોલો. અને શાકભાજી લેવા જવું ને તો ગંદકી જઈએ છીએ ને આવીએ છીએ. અમને એટલી તકલીફ પડે છે સાહેબ. પછી અમારું દુઃખ તો બેઠવું જ પડે ને, આપણે કોઈ આવવા જઈએ તો આપણે ખોટું પડે છે. પછી બહુ કહેવા છે એટલે આપણે ના સારા લાગીએ. આપણે આવું બધું અમે બેઠીએ છીએ, બોલો. કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે? પછી મને આ 15-20 વર્ષ, 20-30 વર્ષ તો ફરક છે મારે. આ એમ નહીં એટલે ત્યાં સુધી ભાઈ આયા હોય એટલું કહું. ભરાય છે તો 3 વર્ષથી, પણ હારે આવ્યા પછી મને આટલી ખબર. એટલે પાણી ભરાય છે તો અમે તો પરન જઈએ, છોકરા નિહાર મોકલવા જેવી. છોકરાએ નહીં જતો એટલે અમને બીક લાગે. અને ખાધો કચરો જુઓ કેટલો આ પડ્યું છે બધું. અમારે રાત પડી એટલે અમારા ગામમાં જવાય નહીં. અમારે લેવા કેવી રીતે જવાનું? દરાવા જવું હોય શાકભાજી તો અમારે સાધન લઈને જવું પડે, બરોબર. તો સાધનવાળા આવતા નહીં, પાણીમાં આવે ડૂબી જાય, ખાડા ખચ્યા હોય, અમે શું કરીએ બોલો? રાત અવર અમારે જવું હોય, ખેતીવાડી હોય તો અમારે બીથું જવું પડે. જનાવર હોય, આ કેટલું ખહલું છે એ બધું અમારે નહીં જોવાનું. પણ એમને નહીં આ કશું આગ કરતા. ટ્રેક્ટર તમે કહેતા હતા ફસાયું હતું? સવારમાં બરિયા દેવે 4 જણા ફસાઈ ગયું હતું. ટ્રેક્ટર આખું નમી ગયું, કઈ કાઢ્યું હોય શું કરે? બેઠવું તો પડે જ ને સાહેબ. આપણે આખી જિંદગી રહેવાનું. આપણે બેઠી શકીએ, તાની વાડીઓ બેઠી શકે પાણીમાં. તમામ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પરિસ્થિતિ પોતાના મુખેથી વર્ણવી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે આ પાણીનો નિકાલ થાય તો સારું, તે પ્રકારની વાત આ ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, જલાલપુર. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તા પર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. કાલોલના વેજલપુરથી ઘુસર સહિત 6 ગામને જોડતા મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જળભરાવની સ્થિતિને લઈને સ્થાનિકોને 10 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. વેજલપુરમાં રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. બાળકોના અભ્યાસ પર પણ તેની અસર પડી રહી છે. સાથે જ દૂષિત પાણીનો નિકાલ ન થતા રોગચાળો પણ વકરી રહ્યો છે. પાણી ભરાવાની સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા લોકોએ માંગ કરી. ઘુસરથી વેજલપુરને જોડતો રસ્તો છે અને અમારા અહીંયા પાણી ભરાઈ જાય છે. વર્ષોથી આ સમસ્યા છે.
અમે ઘણા વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યા અમે ભોગવીએ છીએ અને આ પાણી ભરાઈ જાય છે તો અમારે સીધા સુરેલી ઘુસરથી સુરેલી ફરીને અહીંયા વેજલપુર આવવું પડે છે. અમારે અહીંયા આમ તો 2 કિલોમીટરની અંદર અહીંયા આવી જવાય છે, પણ આ પાણી ભરાઈ જવાથી અમારે બહુ મોટી સમસ્યા થાય છે. ચોમાસાનું પાણી દર વર્ષ ભરાય છે અને ખેડ સુધીના પાણી આવી જાય છે અને 4-5 દિવસ સુધીને પાણી જતું નથી અને અમારે આ સરપંચ બી કોઈ સાંભળતા નથી અને અહીંયા ગંદો પાણી બહુ છે અને છોકરાઓ બીમાર પડશે. ગામડાવાળાને બી તકલીફ બહુ પડે છે. ઘુસર પાણી ટાંકી વેજલપુર 5 આંગણવાડી છે. અમારી બાળકોની સંખ્યા રજીસ્ટર સંખ્યા 40 છે અને હું મારા ઘેરથી વરસાદનું પાણી ભરાઈ જાય છે કે અમને એવું કીધું હતું કે ઘેર લઈ જવાનો સામાન બધું બગડે ના, એટલે અમે બધો સ્ટોક ઘેર રાખેલો છે અને અહીં પાણી ભરી જાય 2-3 દિવસ પછી પાણી ઉતરી જાય તો પણ રાબેતા મુજબ ચાલુ કરી દે છે. આ વખતે થોડું પાણીનો ભરાવો વધારે છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણીનો જમાવડો થઈ રહ્યો છે, જેથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે કાલોલ પંથકમાં અંદાજિત 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દરમિયાન વેજલપુરથી ઘુસરને જે જોડતો માર્ગ છે, આ માર્ગ ઉપરથી અંદાજિત 6 જેટલા જે ગામો છે તેના રહીશો અવરજવર કરતા હોય છે. સાથે સાથે જ વેજલપુરના આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આવેલો છે, ત્યાંની આપણે સીધી પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે આ માર્ગ છે, માર્ગ હાલ પાણી વચ્ચે જરા પણ જોવાઈ નથી રહ્યો. આ માર્ગ ઉપરથી વહેલી સવારે પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. વહેલી સવારે કેરસમા પાણી ભરાઈ ગયા હતા. હાલ પણ જે ઢીચણસમા પાણી છે તે હાલ માર્ગ ઉપર ભરાયેલા છે અને જેમાંથી હાલ જે રહીશો અને જરૂરિયાતમંદ જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તે પસાર થવા માટે મજબૂર બન્યા છે. હું આપણા આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. આંગણવાડી આવેલી છે અને આંગણવાડી છે તે પણ પાણી વચ્ચે હોવાથી અવર જવરનો માર્ગ બંધ થઈ જતા આંગણવાડીના ભૂલકાઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે અને આંગણવાડીમાં અભ્યાસ માટે જઈ શકાતું નથી. ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે વરસાદી પાણીનો નિકાલ છે તેના માટે અહીંયાથી એક પાઇપલાઇન મૂકવામાં આવી છે, પણ એ પાઇપલાઇનની ક્ષમતા ઓછી હોવાથી યોગ્ય પ્રમાણમાં પાણીનું અહીંયાથી વહેણ જઈ શકતું નથી, જેને લઈને આ પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. સાથે સાથે જ અહીંયા જે દૂષિત પાણી છે અને દૂષિત પાણીમાંથી વિદ્યાર્થીઓ સહિત અવર જવર કરવા માટે હાલ મજબૂર બન્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે વહેલી તકે જે આ વરસાદી પાણીનો અહીંયા કાયમી જમાવડો થઈ રહ્યો છે તેનો નિકાલ કરવામાં આવે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વેજલપુર, પંચમહાલ. સમાચારોમાં આગળ વધીએ. ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક. કોંગ્રેસથી વિમુખ થયેલ પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા આ બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવા અને દિલ્હી હાઈકમાન્ડને મળવા ચર્ચા કરાશે. શક્તિસિંહના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસની ડોર પાટીદાર નેતાને આપવા પણ ચર્ચા થશે. કિરીટ પટેલ, લલિત વસોયા, ગીતા પટેલ, લલિત કગથરા, મનહર પટેલ, ડોક્ટર જીતુ પટેલ, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ ઉપસ્થિત. હવે આગળ વાત કરીશું મોતના ખાડાની. સુરત શહેરમાં રોડ પરના ખાડાઓને લઈ લોકો પરેશાન થયા છે. મેટ્રોની કામગીરીના કારણે રોડ ઉબડખાબડ બની ગયા છે. બાકી હતું તો ચોમાસું આવતા સ્થિતિ વધુ વિકટ બની. ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મજૂર ગેટ, સહારા દરવાજા, એપીએમસી માર્કેટ, વરાછા, કતારગામ વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાઈ છે, જેના ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો ચોમાસાની સ્થિતિ આ છે કે સુરતમાં જે ખાડાઓ પડ્યા છે તેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાય છે. લોકોના સમયનો વેડફાટ થાય છે અને આ દરરોજની સમસ્યા છે, જેનાથી સુરતીઓને ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું. રોડ પરના ખાડાથી લોકો પરેશાન થયા છે. કઈ રીતે એક તરફ કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ આજે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ પંચમહાલના ગોધરા શહેરમાં રોડની હાલત અત્યંત બિસ્માર છે. ચર્ચ સર્કલથી પ્રભાર રોડ થઈ દાહોદને જોડતા મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે. અહીંથી પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાહદારીઓનું કહેવું છે કે રસ્તા પર ખાડાઓ છે કે ખાડાઓ પર રસ્તા તે સમજાતું નથી. બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલતી હોવાથી બાજુમાં વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવ્યો, જે હાલ બદતર હાલતમાં છે. આ માર્ગ પર દાહોદ તરફ જતા વાહનો ઉપરાંત શહેરીજનો, વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સ પસાર થઈ રહ્યા છે. ત્યારે સત્વરે ગાબડા પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
વાહન ચાલકોને અસંખ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, શારીરિક રીતે પણ તકલીફ પડે છે, ઘણા બધા એક્સિડન્ટો પણ આપણે જોઈ રહ્યા છે, ગાડીઓને મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે. તો અમારા તરફથી એવી ડિમાન્ડ છે કે તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ થાય અને જે પબ્લિકને તકલીફ પડે છે એ તકલીફનું તાત્કાલિક નિરાકરણ કરે એવી અમારી માંગ છે. ખાડા પડ્યા છે, એવા બ્રિજ બને ત્યાંથી એવા ખાડા પડ્યા છે, ફૂટફૂટના વાહનો ઊંધા પડે છે, માણસો ઉપર પડે છે, માણસો ઉપર ગાડીઓ લાવે છે, માણસ જાય કેવી રીતે. પ્રભા રોડ અને બામરોલી રોડ પ્લસ આ ગોધરાને દાહોદ જતો રોડ છે, બહુ જ ખરાબ કન્ડિશનમાં છે. આવા રસ્તા હોય. ગોધરા શહેરના ચર્ચ સર્કલથી પ્રભા જકાતનાકા સુધી હાલ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બંને સાઈડે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ પ્રથમ ચોમાસામાં જ આ જે માર્ગ હતો વૈકલ્પિક માર્ગ એના ઉપર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. હાલ ત્યાંથી ચાલતા પસાર થવું પણ મુશ્કેલ થઈ પડે એ પ્રકારના ગાબડા પડ્યા છે. આપને હું સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ડિસ્કો રોડ થઈ ગયો છે, જેમાં રાહદારીઓને તો અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ વાહન ચાલકોને પણ અહીંયા ડિસ્કો કરતા પસાર થવું પડે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીંયા કેટલાય દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે, સાથે સાથે જે વાહનો છે તેને નુકસાન પણ થઈ રહ્યું છે, પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં ના આવતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ એક માસ અગાઉ જ રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે મુખ્યમંત્રીનું આગમન થવાનું હતું ત્યારે રીસર્ફેસિંગની કામગીરી કરાઈ હતી, પરંતુ જે ચોમાસાના વરસાદમાં હાલ ધોવાઈ ગઈ છે અને ધોવાઈ જતા હાલ જે પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો. ત્યારે આ જે જોખમી બનેલો માર્ગ છે તેને લઈને હાલ ખૂબ જ ટ્રાફિક જામ થઈ રહ્યું છે, ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. ગોધરા શહેરના શહેરીજનો છે તે ખૂબ જ અટવાઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સંલગ્ન તંત્ર અને વિભાગ દ્વારા ક્યારે આ ગાબડાનું સમારકામ કરવામાં આવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ચોમાસામાં ઠેર ઠેર ખાડા પડવાની સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકોના મુખે ફક્ત એક જ શબ્દ સંભળાય છે અને તે છે ખાડારાજ. લોકોની કમર તૂટી જાય તેવા ખાડા રોડ રસ્તા પર પડી ગયા છે. અહીં મનપાની કામગીરી છતી થઈ રહી છે. અનેક જગ્યાઓએ મસમોટા ગાબડાઓ પડ્યા છે અને મોરબીના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. પ્રજાજનો આક્રોશ સાથે કહી રહ્યા છે કે આટલો ટેક્સ વસૂલાય છે તો કામગીરી શા માટે નથી થતી. મત લેવા ટાણે તમે આવો છો, અત્યારે માણસની જાનહાની સાથે જવાબદાર કોણ લેશે? મહાનગરપાલિકાના કમિશનર લેશે કે ધારાસભ્ય લેશે? ટેક્સ આટલો મોટો ઉઘરાવે, નોટિસો આપે છે, તો શું તમે ખાડા નથી બોલી શકતા? મારો રૂટિંગ રસ્તો છે રોડનો, અહીંયાથી હું આવું જાઉં છું. આ રોડ રસ્તા ખાડા જે કઈ આ પડે છે, આ કઈ બુરવાના આવતા નથી, ડિમોલેશન પેલા કરે છે, એનો કોઈ મિનિંગ નથી. પેલા રોડ રસ્તા માણસને સવલત લાઇટ પાણીની આ બધી જોતી હોય પેલા દેવાની હોય. આ બધી ખોટી છે વાત. આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો. નેશનલ હાઈવે પર પડેલા ખાડા પૂરવા પોલીસ મેદાને આવી. પોલીસ વિભાગના જીઆરડી અને ટીઆરબીના જવાનોએ નેશનલ હાઈવે પર પડેલા ખાડા પૂર્યા. ધાનેરાના નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે એક મહિલાના મોતને લઈ ન્યૂઝ 18એ હાઈવે ઓથોરિટીની બેદરકારીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ વિભાગના જીઆરડી અને ટીઆરબી જવાનોએ ખાડા પૂર્યા. નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી હોવા છતાં ઓથોરિટી ઊંઘમાં રહી પોલીસ વિભાગે ખાડા પૂરવાની કામગીરી કરીને માનવતા દર્શાવી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામના મુખ્ય માર્ગોની હાલત ખરાબ છે. આટખોલ ગામનું નાડું છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ રીતે ખખડધજ હાલતમાં છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ ઘણીવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું, જેથી ગ્રામજનોમાં રોષનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે આ મામલે ધારાસભ્યને રજૂઆત કરી હતી અને તેઓ સ્થળની મુલાકાત પણ લઈ ચૂક્યા છે, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. અહીંથી ખેડૂતો પસાર થતા હોય છે. જ્યારે ભારે વાહનો નાળા પરથી લઈ જવામાં આવે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ નાળાનું સમારકામ કરવામાં આવે. આ નારો આજથી 3 વર્ષ પહેલા તૂટી ગયેલ હતો. અમે તત્કાળ તે દરમિયાન પંચાયતની અંદરથી અરજી કરીને તાલુકામાં આપેલ ને ઉપલા અધિકારીઓને પણ જણાવેલ કે આટલા વર્ષથી અમારે આ સમસ્યા છે. અમારે ખેડૂતોને જવા માટે એકનો એક રસ્તો છે, અહીંયાથી અમારે ગામને અડીને જ આવેલું છે આ નારું. 3 વર્ષથી આનો ઇસ્યુ નથી. અમારે નેત્રંગ જવું હોય, બીમાર હોય તો અમારે વિચાર કરવો પડે કેમ જાવું. છોકરાઓને સ્કૂલે જવું હોય તો કલાક વહેલું જવાનું, 11 વાગ્યાનો ટાઈમ હોય, 9 વાગે જતું રહેવાનું, ત્યારે અમે નેત્રંગ પહોંચીએ. એટલો રસ્તો ખરાબ છે. 3 વર્ષથી કોઈ જોવા આવ્યું નથી.
અને આટકોલ ગામથી સાસવડ જવાના રસ્તા ઉપર જે નાળું તૂટી ગયેલું છે, છેલ્લા 3 વર્ષથી તૂટી ગયેલું છે, જે અત્યારે બહુ ખરાબ પોઝિશનમાં છે. આવતા જતા બહુ તકલીફ પડે છે. બાળકોને ભણવા જવા માટે બી બહુ તકલીફ પડે છે. ખેડૂતોને ખેતરમાં જવા માટે બી બહુ તકલીફ પડે છે. એટલે જેટલું વહેલી તકે બને એવી અમારી માંગણી છે. જામનગરના ધ્રોલ પંથકમાં આવેલ ઉંડ 2 ડેમ ઉપરના રોડ પર ખાડારાજ નજરે પડ્યો. તેમજ સર્વિસ રોડ પર પણ ખાડાઓના કારણે સ્થાનિક હાલાકી ભોગવી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે આ દર વર્ષની સમસ્યા છે. તે લોકો આ વિશે વારંવાર રજૂઆતો પણ કરી ચૂક્યા છે, પણ તેમની રજૂઆતો પર કાન ધરાતા નથી. ઉંડ 2 ડેમ આસપાસના 5 જેટલા ગામોના લોકો અવરજવર માટે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ડેમ ઉપર જતા રસ્તા પર ઠેર ઠેર પથ્થરો નાખી દેવાયા છે, છતાં પણ અનેક ગાબડા જોવા મળી રહ્યા છે. માજોઠ, આણદા, નથુવડલા, નેસડા અને વાવડી ગામના લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, જેથી ગ્રામજનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તાત્કાલિક તેમની સમસ્યાનો હલ આવે તેવી માંગ કરી રહ્યા છે. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વરસાદી સિઝન ચાલુ થઈ છે ત્યારે એક તરફ ખેતરોમાં જતા ખેડૂતો છે એ હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા જે ઉંડ 2 ડેમ છે આ ડેમ પાસે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ ખેડૂતો અહીં ડેમ સાઇટ ઉપર આવી અને જે ઉપરનો રસ્તો છે ત્યાંથી પાવડા અને તગારા લઈને પાણી ઉલેસી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે જે પ્રકારે અહીં જે રસ્તો છે આ રસ્તો પણ ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીં જે રસ્તા ઉપર લોકો આવતા હોય છે લોકોને પણ આવવું મુશ્કેલ બને છે, કારણ કે ખૂબ તકલીફ પડે છે. અહીં વાહન ચાલકો છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, કેવો છે રસ્તો? રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે. આ રસ્તાને 2000ની સાલથી અત્યારે ડેમ બન્યો ત્યારથી આજ 25 વર્ષ થયા તો પણ આની આજ પરિસ્થિતિ છે. રસ્તો તો બહુ નબળો છે અને 2 વાર તો મારા ટાંટિયા ભાંગી ગયા આમાં પડી. બે વાર. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબર ડેરી દ્વારા પશુદાણમાં પ્રતિ બેગે 50 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આવતીકાલથી નવો ભાવ અમલમાં આવશે. 65 કિલો પશુદાણની બેગ 1600 રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતું હતું. જો કે હવે આવતીકાલથી 1550 રૂપિયાના ભાવે પશુદાણનું વેચાણ કરાશે. સાબર ડેરી દ્વારા 50 રૂપિયાનો ભાવ ઘટાડો કરવાથી દૈનિક 8 લાખ રૂપિયાની સાબર ડેરીને બચત થશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરીના નિયામક મંડળે 3 લાખ પશુપાલકો માટે જે પશુ આહાર દાન બનાવી સભાસદોને પૌષ્ટિક આહાર તરીકે આપવામાં આવતો હતો કે સાબરદાની અંદર બોડીએ 50 રૂપિયા સાબર ડેરીના નિયામક મંડળે ઓછા લેવા માટે નિર્ણય કર્યો છે. અરવલ્લી જિલ્લાના પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં વધારો ન મળતા મુશ્કેલી પડી રહી છે. સાબર ડેરી દ્વારા નફો આપવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે. પશુપાલકોને ભાવ વધારો કે નફો નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે દર વર્ષે સાબર ડેરી દ્વારા પશુપાલકોને જૂન માસમાં ભાવ વધારો મળી જતો હોય છે, જેનાથી પશુપાલકો પશુઓ માટે ખાણ, દાણ અને ઘાસચારો લાવી શકે છે. કેટલાક પશુપાલકો બનાસ ડેરીમાં પણ દૂધ ભરાવવા તૈયાર છે. મહિનામાં વર્ષ પૂરું થયું, હજુ સુધી ઓડિટ કરાવ્યું નથી. હવે કહે છે કે ઓડિટનો પ્રશ્ન એનું બોલે છે. અમારા નફાની વેરા જોઈને અમે બેહર્યા છીએ. અમારા પશુને ખવડાવવાનું અત્યારે સાબરડોનું મોંઘું થઈ ગયું છે અને એમને ઘાસચારો મોંઘું થઈ ગયું. લાઈન કઈ રીતે પૂરું કરવાનું? હજુ મિટિંગ પાછી થયેલા રહી જાય છે. હવે ખેડૂતને વધતા અમારે ઘાસચારો લાવવો હોય, ખાંડદાણમાં કોઈને બાકી હોય એમને આપવા હોય તો નફો થાય તો અમે આપી શકીએ. અત્યારે અમે પૂરેપૂરા વચ્ચે સોપારી જેવી પોઝિશન છે અમારી. દ્વારકાના ખંભાળિયામાં પાથરણા અને લારી ધારકોનો વિરોધ યથાવત છે. દ્વારકાના પાથરણા અને લારી ધારકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. લારી ગલ્લા અને પાથરણાના નાના વેપારીઓ દ્વારા આવેદન પાઠવીને ન્યાયની માંગ કરાઈ. લારી ગલ્લા અને પાથરણા દ્વારા રોજીરોટી કમાતા વેપારીઓ દ્વારકા પ્રાંત કચેરીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હોય આજે કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા. તેઓની સાથે જિલ્લા કોંગ્રેસના પાલંબલિયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. છઠ્ઠો દિવસ છે આંદોલનનો. પ્રાંત અધિકારી સાહેબ અમને મળવા આવ્યા હતા, બરોબર. એને એ રીતે કીધું કે આ બધું મારા અંડરમાં નથી, તો શું કામે હેરાન કરો છો? આજે અમારી પાસેથી ભાડા ચિઠ્ઠી વસૂલવામાં આવે છે, તે છતાંય અમને રેકડી નથી. અમારી સાથે બહુ અન્યાય થાય છે. તો પાથરણા અને લારી ધારકોએ વિરોધ દર્શાવ્યો છે. તેમનું કહેવું છે કે અમને આખરે કેમ હેરાન પરેશાન કરવામાં આવે છે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને તેમણે પોતાની રજૂઆત કરી.
અને સાથે જ તેમનું કહેવું છે કે જે અમારા હકનું છે તે અમારાથી કેમ છીનવવામાં આવી રહ્યું છે।